વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે વિદ્યુતભાર સેક્શનની વાત કરી હતી. વિદ્યુતભારથી આગળ વધીએ પહેલા ચેપ્ટરની અંદર, તો વિદ્યુત ક્ષેત્ર નામનો ટોપિક છે જે આગળનું ચેપ્ટર આખું વ્યાખ્યાયિત કરશે. તો આજે આપણે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. વિદ્યુત ક્ષેત્ર મારે વ્યાખ્યાયિત કરવું છે. શું છે વિદ્યુત ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ, શેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણે એક નાનકડી થિયરી લઈશું. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શબ્દ વાપર્યો છે મેં. બિંદુવત વિદ્યુતભાર, યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર હું એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ લઈશ. યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહેલો છે. ઉગમ બિંદુથી આર જેટલા સ્થાન સદી છે. કોઈ બિંદુ પી પાસે સ્મોલ ક્યુ જેટલો બીજો વિદ્યુત ભાર રહેલો છે. તો આપણે કુલમ્બના નિયમમાં જોયું હતું મિત્રો કે બે વિદ્યુત ભારો એકબીજાથી આર અંતરે હોય તો તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ સૂત્ર અનુસાર 1/4πε0 Q1 Q2/r² અનુસાર મળે. એનો આપણે અહીંયા ઉપયોગ કરશું. જો થિયરીમાં આગળ વધીએ, આકૃતિમાં બિંદુવત વિદ્યુત ભાર Q ને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલો છે. બીજા વિદ્યુત ભાર અહીંયા દેખાય છે તમને. સ્મોલ ક્યુ ને ઉગમ બિંદુથી આર જેટલા અંતરે બિંદુ પી પાસે રાખેલ છે. આપણે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુથી આર જેટલા અંતરે બિંદુ પી પાસે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર લાવેલા છે. હાલની પરિસ્થિતિ આટલી છે. બંને વચ્ચે બંને વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ F સદિશ બરાબર 1/4πε0. F સદિશ બરાબર 1/4πε0 કેપિટલ Q ઇન્ટુ સ્મોલ ક્યુ બાય r² ઇન્ટુ r કેપ. r કેપ શું દર્શાવે છે? બળની દિશા. શું દર્શાવે છે? બળની દિશા. સૂત્ર અનુસાર આપણી પાસે એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. બંને વિદ્યુતભારો એકબીજાથી આર જેટલા અંતરે છે. તો આ વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ 1/4πε0 Q ઇન્ટુ Q બાય r² ઇન્ટુ r કેપ જેટલું થશે. જો હું આ વિદ્યુતભાર Q ને એક એકમ લઈ લઉં, એક એકમ, જો Q બરાબર 1 કુલમ્બ હોય તો Q બરાબર 1 એકમ લઈ લઉં તો માટે મારે એક ગુણોત્તર લેવો છે F બાય Q. આ Q ને હું છેદમાં લઈશ
તો મળે મને 1/4πε0 Q/r² ઇન્ટુ r કેપ, Q/r² ઇન્ટુ r કેપ. આ જે F/Q ગુણોત્તર છે એકમ વિદ્યુત ભાર, આપણે વિદ્યુત ભારને કેવો લીધો છે? 1 એકમ. આ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એને હું કહીશ વિદ્યુત ક્ષેત્ર. બરાબર સમજજો મિત્રો, એકમ ધન વિદ્યુત ભાર પરનું વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર એ બિંદુવત વિદ્યુત ભારે પોતાની આસપાસ ઉત્પન્ન કરેલી એક અસર છે. એ અસર વડે આ બિંદુવત વિદ્યુત ભાર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર બળ લગાડશે. આમ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને હું વિદ્યુત ક્ષેત્ર કહીશ. એટલે સામાન્ય વ્યાખ્યાત્મક રજૂઆતમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. માટે હું એમ દર્શાવી શકું સ્થાન સદિશના સંદર્ભમાં E ઓફ r સદિશ બરાબર F ઓફ r સદિશ છેદમાં Q બરાબર 1/4πε0 Q/r સદિશનો વર્ગ ઇન્ટુ r કેપ. આ છે આપણું વિદ્યુત ક્ષેત્ર. બહુ સરળ શબ્દોમાં વિદ્યુત ક્ષેત્રની રજૂઆત આપણે આ ઉદાહરણથી જોઈ શકીએ. કોઈ એક બિંદુવત વિદ્યુત ભારને કારણે બીજા વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ, જેને મેં વિદ્યુત ક્ષેત્ર કીધું. આપણે જે બીજો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લીધો છે એને વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવા માટે એને આ જે વિદ્યુત ભાર છે એને નામ આપશું આપણે પરીક્ષણ વિદ્યુત ભાર. બે પ્રકારના વિદ્યુત ભારો ઉપયોગમાં લીધા આપણે મિત્રો. આને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર, જેના વડે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને આ વિદ્યુત ભાર એ આના વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માપે છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે એ માપતો વિદ્યુત ભાર એ સ્મોલ ક્યુ છે. એટલે સંદર્ભમાં આપણે હંમેશા સ્મોલ ક્યુને પરીક્ષણ વિદ્યુત ભાર, જ્યારે કેપિટલ ક્યુને સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર અંગેના કેટલાક મુદ્દાઓમાં એને આવરી લઈશું. વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો મારે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્રના એકમની. સૂત્ર છે E ઓફ r સદિશ બરાબર F ઓફ r સદિશ બાય Q અનુસાર E નો એકમ ન્યૂટન પ્રતિ કુલંબ. બળ ન્યૂટનમાં, વિદ્યુતભાર કુલંબમાં, અથવા આગળ જતા બીજા ચેપ્ટરમાં આપણે જોઈશું વોલ્ટ પ્રતિ મીટર થશે. એ આપણે બીજા ચેપ્ટરમાં એના એકમને જોઈશું. એકમને હું વિશેષ રજૂઆતમાં આગળ લઉં તો ન્યૂટન એટલે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કુલંબ એટલે એમ્પિયર ગુણ્યા સેકન્ડ, એટલે કે મળે છે મને કેજી મીટર સેકન્ડની -3 એમ્પિયરની -1. આ એકમ પરથી એનું પારિમાણિક સૂત્ર E બરાબર કિલોગ્રામ એટલે m1 L1 T-3 A-1. આ થશે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. તો આપણે જે વાત કરી મિત્રો અત્યારે એ વિદ્યુત ક્ષેત્ર વિશેની સામાન્ય માહિતી જોઈ આપણે, કે જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત થાય છે. એકમ ધન વિદ્યુતભાર પરનું વિદ્યુત બળ, જેને આપણે
વિદ્યુત ક્ષેત્ર કીધું. બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની એક સામાન્ય થિયરી જો મિત્રો 2 માર્કની અંદર પૂછાય તો એ થિયરીની અંદર આપણે આટલી વસ્તુને હાઇલાઇટ કરશું. તો શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વિદ્યુત ભાર પરનું વિદ્યુત બળ દર્શાવે છે. એનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુવત વિદ્યુત ભાર વડે લાગતા બળની દિશા છે. બંનેની દિશા એક જ છે. આગળ વધીએ. આ જ થિયરીની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની સામાન્ય રજૂઆત જોઈ. એ વિદ્યુત ક્ષેત્ર અંગેના કેટલાક ખ્યાલની મારે વાત કરવી છે. હવે વધારે આગળ વધીએ વિશેષમાં વિદ્યુત ક્ષેત્ર અંગે કેટલાક ખ્યાલ. હજી વધારે વિશેષ રજૂઆતમાં મારે વિદ્યુત ક્ષેત્ર જોવું છે. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રનું હું સૂત્ર લખીશ. E of R સદિશ બરાબર F of R સદિશ બાય Q બરાબર 1/4πε0 Q બાય R સદિશનો સ્ક્વેર ઇન્ટુ R કેપ. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. સૂત્રમાં ઉપયોગમાં આવતો વિદ્યુત ભાર Q એને હું સ્ત્રોત વિદ્યુત ભાર કહીશ, જ્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માપતો વિદ્યુત ભાર સ્મોલ q એને હું પરીક્ષણ વિદ્યુત ભાર કહીશ. પહેલો મુદ્દો અહીંયા હાઇલાઇટ કરશું. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર q ને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માપતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q જે દર્શાયું એ કહે છે. તો સૌપ્રથમ આપણે ઉપયોગમાં લીધેલા બે વિદ્યુત ભારો જેના વડે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું છે એવા બે વિદ્યુત ભારો મેં ઉપયોગમાં લીધા છે મિત્રો. અહીંયા કેપિટલ Q અને સ્મોલ q. કેપિટલ Q વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એટલે એને આપણે સ્ત્રોત કહીશું. સ્મોલ q એ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થયું છે એનું માપ આપશે એટલે આપણે એને પરીક્ષણ કહીશું. ટેસ્ટિંગ ચાર્જ કહીશું આપણે. ટેસ્ટ ચાર્જ. બીજો મુદ્દો જોઈએ વિદ્યુત ક્ષેત્ર વિશે. સામાન્ય રીતે પરીક્ષણ વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર Q ની નજીક લાવતા તેમના વચ્ચે વિદ્યુત બળ લાગશે. જે સ્ત્રોત વિદ્યુત ભાર છે ખસે નહીં તે માટે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો
નાનો હોવો જોઈએ. બરાબર સમજજો મિત્રો. આ ધારો કે આ સ્ત્રોત વિદ્યુત ભાર છે, આ પરીક્ષણ વિદ્યુત ભાર છે. બંનેને એકબીજાની નજીક લાવો છો, બંને એકબીજા પર બળ લગાડે છે, બંને એકબીજા પર બળ લગાડે છે. જો આ વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય તો આ વિદ્યુત ભાર વડે આના પર આ દિશામાં બળ લાગે. તો આપણે થિયરી અનુસાર બિંદુવત વિદ્યુત ભાર એટલે કે સ્ત્રોત વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલો છે, તો એ ઉગમ બિંદુ પરથી ખસી જશે, એનું સ્થાન નિશ્ચિત નહીં રહે. જો સ્ત્રોત વિદ્યુત ભાર ખસી જશે તો એને અનુરૂપ ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સ્થાન પણ ખસી જશે. એટલે સૌથી પહેલું પ્રાધાન્ય, પહેલી પ્રાયોરિટી આપણી એવી હોવી જોઈએ મિત્રો કે જ્યારે આપણે વાત કરતા હોય પરીક્ષણ વિદ્યુત ભારની, ત્યારે મગજમાં એક ક્લિક રહેવું જોઈએ કે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ કે જેથી પરીક્ષણ વિદ્યુત ભાર વડે સ્ત્રોત વિદ્યુત ભાર પર જ્યારે બળ લાગે ત્યારે એ પોતાના સ્થાનથી ખસે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવામાં આ અગત્યનો બીજો મુદ્દો છે કે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. બે મુદ્દાને આપણે અહીંયા ધ્યાનમાં લીધા છે. સૌથી પહેલું તો કે બંને વિદ્યુત ભારોની સામાન્ય રજૂઆત, એક સ્ત્રોત વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, બીજો પરીક્ષણ વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ. બીજા મુદ્દામાં આપણે ધ્યાન રાખશું પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. આગળ વધીએ હજી આમાં વિદ્યુત ક્ષેત્ર વિશેની જો વિશેષ માહિતીમાં જોઈએ, આપણી પાસે વિદ્યુત ભાર શબ્દ આવે છે. તમને ખબર જ છે કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. મુદ્દામાં આગળ વધીએ એના પછી વિદ્યુત ક્ષેત્રના સૂત્ર અનુસાર એક મુદ્દો લઈ લઈએ હજી આપણે. વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. મિત્રો જો અહીંયા સૂત્ર લખ્યું છે મેં સ્ટાર્ટિંગમાં, E of R સદિશ બરાબર 1/4 પાય એપ્સિલોન 0 કેપિટલ Q બાય R સ્ક્વેર ઇન્ટુ R કેપ. તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q પર આધાર રાખતું નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર માપે છે કોણ? પરીક્ષણ વિદ્યુત ભાર. કોણ માપશે? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને માપશે, છતાં ઉત્પન્ન થતું ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી, તે માત્ર સ્ત્રોત વિદ્યુત ભાર પર આધાર રાખે છે. સ્ત્રોત વિદ્યુત ભાર પર આધાર રાખે છે, ક્યારેય પરીક્ષણ વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. એના પછી જોઈએ ધન વિદ્યુત ભાર. વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું હોય છે. વિદ્યુત ભારથી બહાર તરફનું હોય છે. એટલે કે જો હું એક સામાન્ય ધન વિદ્યુત ભારની આકૃતિથી દર્શાવું તો આ ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારથી ઉત્પન્ન થતું ક્ષેત્ર એની દિશા બહાર તરફની હોય છે. આ છે વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશા. સરળતા ખાતર હું બધી બાજુ અમુક રેખાઓને દર્શાવીશ. આ દરેક જગ્યામાં ધન વિદ્યુત ભાર પોતાની આસપાસ કંઈક અસર ઉત્પન્ન કરે છે. એ ઉત્પન્ન થતી અસર એને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની આસપાસ ઉત્પન્ન થયેલી અસર દર્શાવે છે.
તો આપણે વાત કરી મિત્રો ધન વિદ્યુતભારની. ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું હોય છે. એની દિશા અંદરથી બહાર તરફની હોય છે. જ્યારે મારે વાત કરવી છે ઋણ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર ની દિશા અથવા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફનું હોય છે. જેવી રીતે ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર એની દિશા બહાર તરફની છે, એવી જ રીતે હું એક ઋણ વિદ્યુતભાર લઈશ. આ ઋણ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશા અંદર તરફની હોય છે. સમજી શકીએ છીએ આપણે અંદર તરફની દિશા સૂચવે છે. એટલે બે વિદ્યુતભારોને હંમેશા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર હંમેશા ધ્યાનમાં રાખશું. ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું હોય, જ્યારે ઋણ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફની હોય. ધન અને ઋણ વિદ્યુતભારો પછી હજી આપણે સૂત્ર રજૂઆતને થોડું આગળ વધીએ તો આપણી પાસે સૂત્ર મળે છે 1/4πε0 q/r² × r કેપ. અહીંયા આ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર, એક મુદ્દા રજૂઆતમાં આપણે એને આગળ વધારીશું. વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r² અનુસાર. વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r² અનુસાર વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણને અનુસરે છે. ઈ ચલે છે 1/r² અનુસાર, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો મિત્રો આપણે જે અહીંયા વાત કરી એની અંદર વિદ્યુત ક્ષેત્ર અંગેના કેટલાક મહત્વના ખ્યાલ વિશેની વાત કરી. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેતા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર વડે ઉત્પન્ન થતું એક ભૌતિક અસર, વિદ્યુતભારની આસપાસ ઉત્પન્ન થતી ભૌતિક અસર તમને અહીંયા દર્શાવી છે, જે મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈશું. બહુ વ્યવસ્થિત રીતે આ મુદ્દાઓને આપણે ટેકલ કરવાના છે, જેથી કરીને જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર વિશેની વધારાની માહિતી જોઈએ મિત્રો, ત્યારે આપણને આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રહે. સામાન્ય સૂત્ર સમજૂતી ફરી એકવાર જુઓ. સૂત્ર સમજૂતી છે E of r સદિશ બરાબર F of r સદિશ બાય Q. એટલે કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આવી એક સરળ વ્યાખ્યા છે એની. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે E of r સદિશ બરાબર F of r સદિશ બાય Q. અથવા હજી એને 1/4πε0 q/r² × r કેપ લખી શકાય. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર, પહેલો મુદ્દો બરાબર યાદ રાખજો મિત્રો. આપણે બહુ વ્યવસ્થિત રીતે આ મુદ્દાને ધ્યાનમાં લઈશું. પહેલો મુદ્દો છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર કેપિટલ Q. એને કહીશું આપણે સ્ત્રોત વિદ્યુતભાર. સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને ખબર કેમ પડશે? એને માપશે કોણ? પરીક્ષણ વિદ્યુતભાર. એ ટેસ્ટ કરશે, એટલે એને ટેસ્ટિંગ ચાર્જ પણ કહીશું ઇંગ્લિશમાં. પરીક્ષણ વિદ્યુતભારને આપણે ટેસ્ટ ચાર્જ અથવા ટેસ્ટિંગ ચાર્જ પણ કહીશું. એને સ્મોલ q વડે દર્શાવાય. પરીક્ષણ વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભારની નજીક લાવતા તેમની વચ્ચે વિદ્યુત બળ લાગશે. આ જે વિદ્યુત બળ લાગે છે
એ વિદ્યુત બળમાં ક્યાંક સ્ત્રોત વિદ્યુતભાર ખસી ન જાય, બે વિદ્યુતભાર વચ્ચે એકબીજા બંને વિદ્યુતભારો એકબીજાને વિદ્યુત બળ લગાડતા હોય તો ક્યાંક વિદ્યુતભાર સ્ત્રોત વિદ્યુતભાર ખસે નહીં તે માટે પરીક્ષણ વિદ્યુતભારની જ્યારે આપણે પસંદગી કરીએ ત્યારે એનું મૂલ્ય એકદમ નાનું લેવામાં આવે છે. પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય નાનું લેવામાં આવે છે તો જ મને વ્યવસ્થિત રીતે વિદ્યુત ક્ષેત્રની જે એકચ્યુઅલ વેલ્યુ છે એનો ખ્યાલ આવશે, F/Q ગુણોત્તરનો ખ્યાલ આવશે, નહીતર મને ખ્યાલ આવશે નહીં. વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર પર આધાર રાખતું નથી. તમે સૂત્રમાં જોઈ શકો છો 1/4πε0 Q/r² r cap. એનો સીધો મતલબ છે કે સ્મોલ q પર આધાર રાખતું નથી, તે માત્ર સ્ત્રોત વિદ્યુતભાર પર આધાર રાખે છે. બે પ્રકારના વિદ્યુતભારોની વાત છે. સૌથી પહેલો છે ધન વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફનું, તે જ પ્રમાણે ઋણ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફની દિશા હોય છે એની. સામાન્ય રીતે તમે સૂત્ર જોયું છે, વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² અનુસાર વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણી પાસે સૌથી પહેલા તમે જોયું આ વિડીયોની અંદર મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એટલે શું? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની માહિતી એક આકૃતિના સંદર્ભથી આપણે એને વ્યાખ્યાયિત કરેલું છે. બહુ વ્યવસ્થિત તમે સમજી ગયા હશો એને. એના દ્વારા મને એક સૂત્ર મળે છે. આ સૂત્ર પરથી આપણે આ મુદ્દાઓને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખશું કે જેથી વિદ્યુત ક્ષેત્રના વિશેષ ખ્યાલમાં તમારે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત બળની દિશા છે, આપણે એક મુદ્દાને હજી આમાં એડ કરી નાખીએ, વિદ્યુત ક્ષેત્રની દિશા એ સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા વિદ્યુત બળની દિશા છે. બંનેની એક જ દિશા છે. E સદિશ બરાબર F સદિશ બાય Q. એટલે વિદ્યુત ક્ષેત્રની જ્યારે જ્યારે આપણે દિશાની વાત કરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા એ સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા વિદ્યુત બળની દિશા સૂચવે છે. તો આ પાંચ મુદ્દાઓને, પહેલો મુદ્દો સ્ત્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભાર સૂચવે છે. બીજો મુદ્દો પરીક્ષણ વિદ્યુતભાર શક્ય એટલો નાનો હોવો જોઈએ. ત્રીજો અને મહત્વનો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર પર આધાર રાખતું નથી. ચોથા મુદ્દામાં આપણે આ બંનેને આવરી લઈશું. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને વડે ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશાઓનો આવરી લઈશું. પાંચમો મુદ્દો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર અનુસાર વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. અને અંતમાં જ્યારે આપણે દિશાની વાત કરીએ ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા વિદ્યુત બળની દિશા સૂચવે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અંગેનો ખ્યાલ અને એના વિશેની વધારે વિશેષ માહિતી તમે આ વિડીયોમાં જોઈ શકશો. વિદ્યુત ક્ષેત્ર વિશેના જે ખ્યાલો મિત્રો તમે જોયા છે, એક અંતમાં આપણે તમે અત્યાર સુધીમાં ઉપયોગમાં લીધેલી જે ભૌતિક રાશિઓ છે એની સાપેક્ષ સરખામણીની વાત કરીએ. અત્યારે મારે જે એક નાનકડી વાત કરવી છે મિત્રો, એ JEE અને NEET માટે
ઘણી બધી વખત JEE અને નીટની અંદર પારિમાણિક સૂત્ર પૂછાય છે. તમે ચેપ્ટરની અંદર ઉપયોગમાં લીધેલી ભૌતિક રાશિઓમાં સૌથી પહેલી વાત કરીશું વિદ્યુત ભાર ક્યુની. વિદ્યુત ભાર ક્યુ માટે એનો એકમ છે કુલંબ અથવા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો હું ક્યુનું પારિમાણિક સૂત્ર ઘણી બધી વખત જો હું ક્યુને પારિમાણિક દ્રષ્ટિએ મૂળભૂત રાશિ તરીકે લઉં તો ઘણી બધી વખત સંજ્ઞાત્મક રીતે Q1 અથવા તો SI એકમ પદ્ધતિની વાત કરું તો એમ્પિયર ગુણ્યા સેકન્ડ એટલે A1 T1 લખાય છે. આ વાત થઈ ગઈ વિદ્યુત ભાર ક્યુની. બીજું આની જ અંદર આપણે વાત કરી વિદ્યુત બળ F બરાબર K Q1 Q2 બાય R² પરથી કુલંબ અચળાંક K નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો વર્ગ. એના પરથી હજી માટે K નો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અનુસાર કિલોગ્રામ મીટર સ્ક્વેર મીટર, મીટરની 3, સેકન્ડની -4, એમ્પિયરની -2. કિંમત મૂકતા આપણને K નું પારિમાણિક સૂત્ર મળે છે m1 L3 T - 4 A - 2. એવી જ રીતે ત્રીજી વાત કરીએ K બરાબર 1/4πε0 લેતા શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 નું પારિમાણિક સૂત્ર. તમને ખબર જ છે મિત્રો કે ε0 K નો વ્યસ્ત છે તો એનું પારિમાણિક સૂત્ર m-1 L-3 T4 A2 થશે. T4 A2 થશે. અત્યારે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર નામની ભૌતિક રાશિ. પરથી E નો એકમ ન્યૂટન પ્રતિ કુલંબ અને ન્યૂટન પ્રતિ કુલંબ હજી આને વિશેષ કેજી મીટર સેકન્ડની -2 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કે એનું પારિમાણિક સૂત્ર મળશે મને m1 L1 T - 3 A - 1. તો અત્યાર સુધીના આપણે જે ટોપિક જોયા છે મિત્રો એની અંદર પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આ 4 મુદ્દાઓને વિશેષ ધ્યાનમાં રાખવાના છે ખાસ JEE અને નીટ માટે. તો આજના લેક્ચરમાં આપણે આટલું વિદ્યુત ક્ષેત્ર વિશેનો ખ્યાલ જોઈશું. થેન્ક યુ.